શું એક જ પ્રકારનું એન્જિન ઓઇલ બધી કારના એન્જિન માટે સક્ષમ છે? શું એક જ પ્રકારનું એન્જિન ઓઇલ દરેક કારમાં તમે યુઝ કરી શકો છો? તો એનો જવાબ છે ના. શું કામ યુઝ નથી કરી શકતા? દરેક કારના એન્જિનની ડિઝાઇન અલગ અલગ હોય છે અને એના ગ્રેડેશન પણ અલગ અલગ હોય છે. હવે મુખ્યત્વે અત્યારે આપણી પાસે બજારમાં અવેલેબલ હોય એવા 3 પ્રકારના એન્જિન ઓઇલ હોય છે: એક મિનરલ, એક સેમી સિન્થેટિક અને એક ફૂલી સિન્થેટિક. મિનરલ છે એ ડાયરેક્ટ ક્રૂડ ઓઇલમાંથી બનતું હોય એટલે સસ્તું હોય છે. હવે કસ્ટમર આમાં ભૂલ ક્યાં કરે છે? તો દરેક કંપની, કેસ્ટ્રોલ છે, સર્વો છે, વાલ્વો છે, વિડોલ છે, બધી કંપનીઓ બધા ગ્રેડ બનાવતી હોય છે. હવે આપણે દુકાન ઉપર જઈને ફલાણી કંપનીનું એન્જિન ઓઇલ આપી દો એટલે એમાં તમે ગ્રેડેશન જોયા વગર એન્જિન ઓઇલ કંપની જોઈને ખરીદી લો છો. તો હવે એ તમારા કારના એન્જિન માટે કમ્ફર્ટેબલ છે કે નહીં એ તમને ખબર હોતી નથી. મુખ્યત્વે જે મિનરલ ઓઇલમાંથી જે એન્જિન ઓઇલ બને છે મિનરલમાંથી, એ એન્જિન ઓઇલ જૂના મોડેલો જે આપણા હતા એમાં યુઝ થઈ શકે, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ આપણે અત્યારની નેક્સ્ટ જેન ગાડીઓ અને જે BS6, BS4 આ બધી ગાડીઓમાં સેમી સિન્થેટિક અથવા ફૂલી સિન્થેટિક એન્જિન ઓઇલ યુઝ કરવું જોઈએ. એમાં 5W30, 0W20 અને 5W40 આ મુખ્ય ગ્રેડ છે કે જે એન્જિન ઓઇલમાં આપણે યુઝ કરી શકીએ. હવે એન્જિન ઓઇલનું મુખ્ય કામ શું છે? તો એન્જિન ઓઇલનું મુખ્ય કામ એ છે કે તમારા એન્જિનની અંદર લાગતા ઘસારા ઘટાડે, તમારા એન્જિનના ટેમ્પરેચરને મેન્ટેન કરે, પોતાની અંદર એબ્ઝોર્બ કરી લે, અને એન્જિનમાં જે પણ કાર્બન જમા થતો હોય એ પણ સાથે સાથે ઓઇલ સ્પાનની અંદર જમા કરી લે. તો જે લોકો ડાયરેક્ટ ઓઇલ પરચેસ કરે છે, કાર ધારકો, એમને ખાસ સલાહ અને સૂચના છે કે તમારી ગાડીની અંદર કયું ઓઇલ કમ્ફર્ટેબલ છે જાણી લો, પછી બજારમાંથી ડાયરેક્ટ ઓઇલ ખરીદી કરો. આમનામ કોઈ પણ કંપનીનું રેન્ડમ કંપનીની જાહેરાત જોઈ અને ઓઇલ લઈ અને આપણા એન્જિનમાં નાખશો નહીં. નાખશો તો બહુ મોટા ખર્ચામાં ફસાઈ જશો, તમારો એન્જિનની લાઈફ ઓછી થઈ જશે, ઘસારા લાગશે, અવાજ ચેન્જ થઈ જશે, અને ક્યારેક એવું બને કે એન્જિન ટોટલી ડેમેજ થઈ જાય અને આખું ખોલીને રીફિટિંગ કરીને બનાવવું પડે તો બહુ મોંઘું પડશે. એટલે એન્જિન ઓઇલના ગ્રેડેશન મહત્ત્વ રાખે છે. એમાં 5W30 છે તો 5 વચ્ચે W આવશે. Wનો મિનિંગ છે વિન્ટર, કે શિયાળાની અંદર આ ઓઇલ કેટલું પાતળું રહેશે, બરાબર છે. પછી પાછળ જે 30 લખેલું આવે છે એનો મિનિંગ એવો છે કે જ્યારે તમારું એન્જિન ફૂલ હીટ ઉપર હોય ત્યારે એ કેટલું ઘાટું રહેશે. આની ઉપરથી જ નક્કી થાય છે કે તમારું એન્જિન ઓઇલ તમારા એન્જિનની અંદર કોન્સ્ટન્ટલી ફરી શકશે કે નહીં ફરી શકે. હવે જેટલું જાડું ઓઇલ તમે નાખશો એટલું ફરવામાં એને જેમ ટેમ્પરેચર વધશે એમ તકલીફ થશે અને ઘસારા લાગતા જશે. તો બને ત્યાં સુધી ફૂલ્લી સિન્થેટિક અથવા સેમી સિન્થેટિક એન્જિન ઓઇલનો યુઝ કરવો. થેન્ક યુ.